માં તે માં એનું સ્થાન બીજા કોઈ ન લઈ શકે, કારણ ધરતી પર એ અજોડ છે, અમર છે, અજર છે. માની વ્યાખ્યાઓ, માના લેખો, માના પુસ્તકો ઘણા બધા લખાયા છે, કારણ એનું ઉત્તમ ઉદાહરણ આજે સામે આવ્યું છે. એક 38 વર્ષીય એક બેને, એક માએ પોતાના દીકરાને કિડની આપીને તેનું જીવન બચાવ્યું છે. વડોદરા જિલ્લાના રામપુરા ગામમાં રહેતા લાભાર્થી 38 વર્ષીય અલ્પેશભાઈ પઢિયાર 2020માં કોરોના કાળ દરમિયાન કિડનીની બીમારીથી પીડાતા હતા. આ સમય દરમિયાન તેઓને થાક લાગતો, ભૂખ ઓછી લાગતી, બ્લડ પ્રેશરની તકલીફ હતી. ત્યારબાદ તેઓ પાદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં પોતાની બીમારીથી તપાસ કરવા માટે ગયા. ત્યાં હોસ્પિટલના તબીબે માર્ગદર્શન આપ્યું કે અલ્પેશભાઈ, તમને કિડનીને લગતી બીમારી છે. તબીબોએ તેમને ડાયાલિસિસની સલાહ આપી, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. ત્યારે તેઓને ડર લાગતો, પરંતુ તેઓના માતૃશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે ચિંતા ના કરતા, અમે તમારી સાથે છે, તને કિડની આપીશું. ત્યારે તેઓની મમ્મી દ્વારા તેમને કિડની આપી અને નવું જીવન આપવામાં આવ્યું છે.